નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર પર રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે સિંગતેલ, ખાંડ અને બાજરીનું વિતરણ કરશે। ઈરાન અમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ બલીનો બકરો બની ગયું, એમાંયું પણ રદ્દી કાગળ સાબિત થયો। ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે આવ્યા મોટા સમાચાર, સરકારે તેમની 2 શરતો સ્વીકારી લીધી। બ્રાઝિલના એમેઝોનને મોટી રાહત, પરંતુ સુપર અલ્નીનોના ખતરાથી ચિંતા યથાવત। ખેડૂતોની કૂચ સમયે વડાપ્રધાનની ખાતરી, ફ્રી ટ્રેડમાં દેશના કિસાનોના હિતો સાથે કોઈ સમાધાન નહીં। સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈને સાંસદ ધોળકિયાનો આક્રોશ, વિડીયો વાયરલ થતા મનપા તંત્ર પર ઉઠ્યા સવાલ। પેપર લીક રાજનીતિનો મુદ્દો નથી, દોષિતોને કડક સજા મળશે, બેઠકમાં બોલ્યા પીએમ મોદી। ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન પર પથ્થરમારો, વાયરલ વિડીયો પર ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી। અમેરિકામાં રોજીરોટી કમાતા પરિવારો પર મોટું સંકટ, કાનૂની મદદ વિના સીધા ડિટેન્શન સેન્ટર, 18,000 ભારતીયોમાં ભયનો માહોલ। કોકરોચ જનતા પાર્ટીના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા, વિદેશ મીડિયાએ બનાવી હેડલાઇન। નીટ પેપર લીક વિવાદ, દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીએ રાજકારણથી ઉપર ઉઠીને પગલાં લેવાની કરી અપીલ। રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ। સ્ટુડન્ટ પર લાઠીચાર્જ સામે રાહુલ પ્રિયંકાનો મોરચો, પીએમ આવાસ બહાર ગુંજ્યા રાજીનામાના નારા। મમતા બેનર્જીનું સીજેપીને ખુલ્લું સમર્થન, કહ્યું જરૂર પડશે તો હું પણ વિરોધ પ્રદર્શનમાં જોડાય, ભાજપ સામે વિપક્ષને એક થવાની અપીલ। ઉદ્ધવ ઠાકરે કાલે જશે દિલ્હી, જંતર મંતર પર કરશે વિદ્યાર્થીઓના વિરોધનું સમર્થન। 12 વર્ષમાં ઓએનજીસી સંઘ સાથે જોડાયેલી 20 સંસ્થાઓને 671 કરોડનું દાન, ભારે સક્ષા। ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર। ભારતની પૂર્વીય સરહદ પર ચીનની નવી સાલ, મ્યાનમાર અને બાંગ્લાદેશ કોરિડોરથી બંગાળની ખાડીમાં વધશે દબદબો। સુરતમાં ફરી જળબંબાકાર, અનેક જગ્યાઓએ ઘૂંટણ સામે પાણી ભરાયા, તંત્રની ફરી પોલ ખુલ્લી। જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક ગામોમાં ખેડૂત વાવણીથી વંચિત। 23 કરોડથી વધુ વાહનો E20 પેટ્રોલ પર સફળપૂર્વક કાર્યરત, એન્જિનની નિષ્ફળતાની કોઈ ફરિયાદ નહીં। અનેક રાજ્યોમાં સીજેપીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને કેન્ડલ માર્ચ કાઢી। પીએમના નિવાસસ્થાન બહાર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, શિક્ષણ મંત્રીના રાજીનામાથી લઈને ગૃહમંત્રીના નિવેદન સુધી કેન્દ્ર સમક્ષ મૂકી 5 મોટી માંગણીઓ। ગુજરાતમાં વરસાદનું રુદ્ર સ્વરૂપ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ, નદીઓ 2 કાંઠે, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના। હવે ધોધમાર વરસશે મેઘરાજા, અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની ડરામણી આગાહી, તો હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ। કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન, કોંગ્રેસે કેવી રીતે કર્યું હાઈજેક, એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ। પેપર લીક વિરોધ વચ્ચે કોંગ્રેસનો મોટો નિર્ણય, ધરપકડ થયેલા યુવાનોને મફત કાનૂની સહાય આપશે। પીએમ આવાસ બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીને ઉપાડીને પોલીસ લઈ ગઈ, રોડ પર થયો હાઈ વોલ્ટેજ ડ્રામ। બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ ગુજરાતને ધમરોળશે, 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ। ગુજરાતમાં બાળકોમાં થતો જીવલેણ વાયરસનો કહેર, શંકાસ્પદ કેસોનો આંકડો 57 પર પહોંચ્યો, આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર। સુરત પૂરગ્રસ્તો માટે રાહતના સમાચાર, સરકારે સહાય માટે જાહેર કર્યો નવો પરિપત્ર। સંસદ માર્ચ શરૂ થતાં જ પોલીસનો લાઠીચાર્જ, જંતર મંતર પર ઝઘડા બાદ એફઆરઆઈની સંઘર્ષ કાર્યવાહી। હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે જાપાની વેક્સિનને આપી મંજૂરી। ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું થશે સાકાર, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે વધારી સહાય। સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનનો નવો દાવ, ભારત સામે કંઈ ન ચાલતા હવે ચીનના ખંભે બંદૂક મૂકવાનો પ્રયાસ। ગુજરાતમાં આજે સાંજ સુધીમાં ભારે વરસાદનું એલર્ટ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, આંધી વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી। ઇસરોમાંથી વૈજ્ઞાનિકોના રાજીનામા, ચિંતાનો વિષય કે ભારતના સ્પેસ સેન્ટર માટે નવી તક। 6 દેશોની પ્રથમ પસંદ બની ભારતની સ્વદેશી BVR મિસાઇલ, ચીનની PL-15 ને પાછળ છોડી। સીજેપી આંદોલન પર મોદી સરકારનું મોટું એક્શન, પહેલીવાર થઈ સીધી વાતચીત, લેખિત માંગણીઓ સ્વીકારાઈ અને ધરણા સમેટવા અપીલ। સુખોઈની તાકાત હવે બનશે અનેક ગણી, 350 કિલોમીટર દૂરથી દુશ્મનોને શોધી કાઢશે ભારતનું સ્વદેશી હોકાઈ રડાર।
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, આરોગ્ય વિભાગ એલર્ટ. રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ અને 8 દર્દીઓના મોત. ઈરાન વિરુદ્ધ વધુ આક્રમક બનવાની ટ્રમ્પની તૈયારી, વધુ 50 ફાઇટર જેટ મિડલ ઈસ્ટ મોકલ્યા. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ફરી પાટા પર, જીંદથી સોનીપત સુધી શરૂ થઈ નિયમિત સેવા. પાણીથી દોડતી ટ્રેન બન્યું આકર્ષણ. સરકારી નોકરીની બમ્પર ભરતી, બેંક અને રેલવે સહિતના વિભાગોમાં 10,000થી વધુ વેકેન્સી. અભિજીત દીપકે સમાપ્ત કરી ભૂખ હડતાલ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા. વીજળીનું બિલ બચાવવાની મોટી તક, 300 યુનિટ મફત વીજળી સાથે 78,000ની સબસિડી. સરકારની પીએમ સૂર્યઘર યોજનામાં આજે જ કરો અરજી. ફિફા ફાઇનલમાં હાર બાદ અર્જેન્ટિનામાં રમખાણો, પોલીસ પર પથ્થરમારો કર્યો, ઠેર ઠેર આગ સંપી. માનગઢથી શંકરસિંહ વાઘેલાનું મોટું એલાન, ભીલ પ્રદેશની માંગથી ગુજરાતમાં રાજકીય ભૂકંપ. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી પંજાબના રાજકારણમાં પ્રવેશી, કહ્યું પંજાબ મારું મોસાળ છે. આરટીઓના નિયમોમાં મોટો ફેરફાર, હવે વાહન ટ્રાન્સફર માટે પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડની વિગતો લિંક અને વેરીફાઈ કરવું ફરજિયાત. સરકારે લાગુ કર્યા નવા નિયમો. E20 વિવાદ વચ્ચે રસોડામાં ઇથેનોલ પહોંચાડવા સરકારની તૈયારી. બાકે બિહારી મંદિરમાં એક ભક્તને મારવાનો વિડીયો વાયરલ, એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપાટ મારી. આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી. ગંદા પાણી, ખાડા, ડિમોલેશન ખર્ચની તપાસના નાટક સામે કોંગ્રેસના ધરણા, રાજકોટ મનપા કચેરીમાં ઘર્ષણ. નવસારીના જલાલપુરમાં 8 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. બાંગ્લાદેશના 9 મુસ્લિમ ધર્મગુરુ કાઠમાંડુ પહોંચ્યા, પ્રવાસના ઉદ્દેશ્યનો ખુલાસો થયો નથી. જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8,000થી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરો-અંદર વેચી લીધા. મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ, ભારે વરસાદથી આજે અનેક વિસ્તારોમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. ગુજરાતમાં 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના. સુરતના સરથાણા અને લસકાણા સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનોને ઔદ્યોગિક હબમાં ફેરવતા ભારે રોષ. સીજેપીના પ્રદર્શનને જોયા બાદ 14 જિલ્લાઓમાં મોકલાવાયા એલર્ટ મેસેજ, વધારાની પોલીસ ફોર્સ મંગાવાઈ. 23 દિવસ બાદ સોનમ વાંગચુકે તોડ્યા ઉપર, જેપી નડ્ડા સાથે બેઠક બાદ લીધો નિર્ણય. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં માર્કેટિંગની ભાષા, શબ્દો કેવી રીતે બ્રાન્ડનું નિર્માણ કરે છે વિષય પર વ્યાખ્યાન. નિષ્પક્ષ તપાસ થાય, રાજકારણ નહીં, રામ મંદિરમાં દાનચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. સરકાર યુવાનોને મારવાનો પ્રયાસ કરી રહી છે, રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ જંતર મંતર આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો.